ધોરણ 2 વિષય છે કોયડા ઉકેલ. તો આજે આપણે કોયડા શીખીશું. કોયડા ઉકેલ એમાં પહેલું છે, એક વર્ગમાં 28 વિદ્યાર્થીઓ છે, તેમની 10-10ની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? તો આપણે જોશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ કેટલા થયા? 10. આ એક ટુકડી બની ગઈ. ત્યાર પછી આપણે બીજી ટુકડી બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજી ટુકડી બની ગઈ. તો હવે બાકી કેટલા રહ્યા તે જોશું. તો કે 1 2 3 4 5 6 7 8. તો 28 વિદ્યાર્થીઓની કેટલી ટુકડી બની? તો કે 2. કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો કે 8. ત્યાર પછી આપણે બીજું જોશું. બીજું છે, એક બસમાં 48 મુસાફરો બેઠા છે, તેમની 10-10ની કેટલી ટુકડીઓ બને અને કેટલા મુસાફરો બાકી રહે? તો ચાલો આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ એક ટુકડી બની ગઈ. હવે બીજી. 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજી ટુકડી બની. ત્યાર પછી ત્રીજી. 1 2 3 4 5 6 7 8 9 10. ત્યાર પછી આપણે ચોથી ટુકડી બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ ચોથી ટુકડી બની ગઈ. તો હવે કેટલા મુસાફરો બાકી રહ્યા? તો એ કરીશું. 1 2 3 4 5 6 7 8. તો આ થઈ ગયું આપણું બીજું. તો એમાં છે 48 મુસાફરો બેઠા છો, તો તેમાં 10-10ની કેટલી ટુકડી થઈ? તો કે 1 2 3 4 ટુકડી થઈ. અને કેટલા મુસાફરો બાકી રહ્યા? તો કે 8 મુસાફર બાકી રહ્યા. હવે ત્રીજું છે, એક ટોપલીમાં 56 ફૂલ છે, તેમના 10-10ના કેટલા જૂથ બને અને કેટલા ફૂલ છૂટા રહે? તો આપણે કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ એક જૂથ બની ગયું. હવે બીજું. 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજું જૂથ બની ગયું. હવે ત્રીજું. 1 2 3
4 5 6 7 8 9 10 આ ત્રીજું જૂથ બની ગયું ચોથું જૂથ બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10 હજી એક જૂથ બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10 આ કેટલા જૂથ બન્યા તો કે 5 1 2 3 4 ને 5 10 10ના 5 જૂથ બન્યા તો હવે કેટલા ફૂલ બાકી રહ્યા તો કે 6 તો 1 2 3 4 5 6 તો આમાં હતું એક ટોપલીમાં 56 ફૂલ હતા તો 56ના કેટલા જૂથ બન્યા તો કે 5 કેટલા ફૂલ બાકી રહ્યા તો કે 6 ત્યાર પછી ચોથું જોશું એક થેલીમાં 27 લખોટીઓ છે તેમના 10 10ના કેટલા જૂથ બને અને કેટલી લખોટીઓ બાકી રહે તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 આ એક જૂથ બની ગયું હવે બીજું જૂથ 1 2 3 4 5 6 7 8 9 10 ત્યાર પછી કેટલી લખોટીઓ બાકી રહી તો કે 1 2 3 4 5 6 7 ત્યાર પછી આપણે પાંચમું જોશું એક લાકડાના ભારામાં 62 નાની લાકડીઓ છે તેમના 10 10ના કેટલા નાના ભારા બને અને કેટલી લાકડીઓ છૂટી રહે તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 આ એક જૂથ બની ગયું હવે બીજું 1 2 3 4 5 6 7 8 9 10 ત્યાર પછી ત્રીજું જૂથ 1 2 3 4 5 6 7 8 9 10 હવે પાછું જૂથ બનાવશું 1 2 3 4 5 6 7 8 9 10 હજી એક જૂથ બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10 ત્યાર પછી હજી એક જૂથ બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10 તો હવે કેટલી લાકડી બાકી રહી છૂટી પડી ગઈ તો કે 1 ને 2 તો આ આપણે જોયું લાકડીઓનું તો આમાં છે 62 નાની લાકડીઓ છે એમના 10 10ના કેટલા જૂથ બને તો કે 1 2 3 4 5 6 10 10ના કેટલા જૂથ બને તો કે 6 અને કેટલી લાકડીઓ છૂટી રહી તો કે 2 ત્યાર પછી છઠ્ઠું જોશું એક થેલીમાં 44 જાંબુ છે
તેના 10 10ના કેટલા જૂથ બને અને કેટલા જાંબુ છૂટા રહે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10. આ એક જૂથ બન્યું. ત્યાર પછી બીજું 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજું જૂથ બની ગયું. ત્યાર પછી ત્રીજું 1 2 3 4 5 6 7 8 9 10. આ ત્રીજું જૂથ બન્યું. હજી એક બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ ચોથું જૂથ બન્યું. હવે આપણે કેટલા જાંબુ છૂટા પડી ગયા તે કરીશું. તો 1 2 3 4. કેટલા જાંબુ છૂટા રહ્યા? તો કે 4. એક થેલીમાં કેટલા જાંબુ હતા? તો કે 44. તો એના કેટલા જૂથ બન્યા? તો કે 1 2 3 4. 10 10ના કેટલા જૂથ બન્યા? તો કે 4. કેટલા જાંબુ છૂટા રહ્યા? તો કે 4 જાંબુ. ત્યાર પછી આપણે સાતમું જોશું. એક ટોપલીમાં 59 મણકા છે. આ મણકામાંથી 10 10ની કેટલી માળા બને? કેટલા મણકા છૂટા રહે? તો આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ એક જૂથ બન્યું. હવે બીજું 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજું જૂથ બન્યું. હવે ત્રીજું 1 2 3 4 5 6 7 8 9 10. ત્રીજું જૂથ બન્યું. હવે ચોથું 1 2 3 4 5 6 7 8 9 10. ત્યાર પછી આપણે હજી એક જૂથ બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે કેટલા મણકા છૂટા રહ્યા તે કરીશું. તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 મણકા છૂટા રહ્યા. તો હતું એક ટોપલીમાં કેટલા મણકા હતા? તો કે 59. તો એના 10 10ના કેટલા જૂથ બન્યા? તો કે 5. અને કેટલા મણકા છૂટા રહ્યા? તો કે 9. તો આ આપણે શીખ્યા કોયડા ઉકેલ. કોયડા ઉકેલમાં મજા આવી ને બાળકો? થેન્ક યુ.